આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ભુજ તાલુકામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી, રસીકરણ, ન્યુટ્રિશન, ટીબી નિર્મૂલન અને કુટુંબ કલ્યાણ જેવી વિવિધ કામગીરીની વિગતો લેવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ માતા અને બાળ આરોગ્ય યોજનાની કામગીરીની સમીક્ષા કરી બાળ અને માતા મરણના કારણો પર વિશેષ ચર્ચા કરી હતી। તેમણે આરોગ્ય યોજનાઓની પરિપૂર્ણતા માટે ફિલ્ડ સર્વે વધારવા અને ઘનિષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે અધિકારીઓ તેમજ કર્મચારીઓને કાર્યમાં સુધારો લાવવા સૂચના આપી હતી। રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ હેઠળ કામગીરી ચાલી રહી છે। ભુજ નગરપાલિકાના નગરસેવિકા રસીલાબેન પંડ્યાએ પોતાના વિસ્તારમાં બીએલઓને એસઆઈઆરની કામગીરીમાં સહયોગ આપી અને પોતાની ફરજ અદા કરી હતી। આ પ્રસંગે તેમણે નાગરિકોને એસઆઈઆરનો ફોર્મ ભરી લોકતંત્રને મજબૂત બનાવવા અપીલ કરી હતી। देश में मतदाता सूची पुनः परीक्षण कार्यक्रम अंतर्गत हो रही कार्यवाही से देश में अच्छा माहौल बन रहा है। चुनाव आयोग ने लोकतंत्र को सक्षम बनाने के लिए समय समय पर की जाने वाली प्रक्रिया एसआईआर स्पेशल इंटेंसिव रिवीजन शुरू की है। वह 4 तबकों में चलने वाली है। पहला तबका फॉर्म देने से लेकर पूर्ण ऊपर है। बीएलओ द्वारा यह प्रक्रिया सराहनीय रूप से हो रही है। एसआईआर में वोट चोरी, वोटों में धांधली पर रोक लगती है। गैर भारतीय की भी पहचान सुगम होती है। यह कार्य मतदाता के हित में होता है। वोट का संवैधानिक अधिकार होने के नाते मतदाता की भी हरज में आता है कि अपना नाम मतदाता सूची में रहे, इसलिए एसआईआर करे। मैंने भी अपने वार्ड के बीएलओ को जहाँ जहाँ जरूरत पड़ी है वहाँ सहकार दिया है। हम सब अपना एसआईआर करवाए और को भी जन जागृति के रूप से समझाए कि चलो एसआईआर करे ताकि अपनी मतदाता सूची सही हो। માંડવી પ્રવાસન ક્ષેત્રે જાણીતું બન્યું છે, ત્યારે અહીંના ટોપણસર તળાવ અને તેના ઉપર આવેલા ઘનશ્યામ ઘાટ તથા ગામજો ચોરો સહિતનું 1 કરોડના ખર્ચે વિકાસ કામ થઈ રહ્યા છે, જેમાં તળાવની અંદર પાણીના ફુવારા, વિવિધ લાઇટિંગ સાથે ડિઝાઇન, ઘનશ્યામ ઘાટ ઉપર ટાઇલ્સની કામગીરી, ગામજો ચોરોનું કામ અંતિમ તબક્કે પહોંચ્યું છે। 12મી ડિસેમ્બરના તેનું લોકાર્પણ કરાશે। જાહેર સ્વાસ્થ્ય જાળવવાના ઉદ્દેશ્યથી મુન્દ્રા એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના મુખ્ય જાહેર સ્થળો પર તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર અભિયાન મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર યોગેન્દ્ર પસરાત મહોતો અને પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી। ટીમ જાહેર સ્થળો પર બીડી તમાકુનું સેવન કરતા લોકોને દંડ કર્યો હતો, તેમજ શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર વેચાણ કરતા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપવા બદલ ગુજરાતના સાહિત્યકારોને ડોક્ટર જયંત ખત્રી બકુલેશ એવોર્ડ તથા કચ્છી સાહિત્યમાં વિશેષ પ્રદાન બદલ ડોક્ટર મનુભાઈ પાંધી એવોર્ડ અપાય છે। વર્ષ 2025 માટે ગુજરાતના સાહિત્યકાર દશરથ પરમારને ડોક્ટર જયંત ખત્રી બકુલેશ એવોર્ડ સર્વાનુમતે આપવાનું નક્કી કરાયું છે, જ્યારે સને 2025નો ડોક્ટર મનુભાઈ પાંધી એવોર્ડ કચ્છી સાહિત્યકાર આસમલ દુલિયાને આપવાનું કારોબારી દ્વારા નિર્ણય કરાયો છે। ભુજની વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે 19 ડિસેમ્બરના યોજાનારા એવોર્ડ વિતરણ સમારંભમાં આ એવોર્ડ્સ એનાયત કરાશે। ભુજના શરદબાગ ખાતે 27 અને 28 ડિસેમ્બરના યુવાનોની સર્જનાત્મક પહેલને ઉજાગર કરતા અસાજો ફિલ્મ ફેસ્ટિવલનું નવતર આયોજન કરવામાં આવ્યું છે। આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભુજ અને આસપાસના ગામોના 20 યુવાનોની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાશે। કચ્છના સ્થાનિક સાથે ભારતના અન્ય શહેરોના યુવાઓની ફિલ્મો પણ આ મંચનો ભાગ બનશે। ભુજના નાગરિકો તથા ફિલ્મ પ્રેમીઓને આ અનોખા ફિલ્મ ફેસ્ટિવલનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરાઈ છે। ધોળાવીરા નજીક આજે વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। સિસ્મોલોજી કચેરી ગાંધીનગર દ્વારા આ આંચકાની નોંધ લેવામાં આવી છે। સિસ્મિક ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે। છેલ્લા 1 સપ્તાહમાં આ ત્રીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે। 5 ડિસેમ્બરના રાપર નજીક 2.6ની તીવ્રતાનો અને 4 ડિસેમ્બરના ખાવડા નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો।
જિલ્લામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા તફાવતથી વાતાવરણમાં વિષમતા વધી છે. જિલ્લાના તમામ મથકો પર લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું છે, પરંતુ મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે. પવનની ઝડપ ઘટતા મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, જે 31 થી 32 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક બની રહ્યું હતું. ભુજમાં આજે 14.4 ડિગ્રી અને કંડલામાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.